વરસાદે હે ને બાકા ચેકી બોલાવી દીધી ને આપણે હે ને ઢોરને જો હાલતા કરી દીધા હે. હા અંદર હાલતા થઈ ગયા હે. અહીંયા કાંક પાછળ આવેલા આવે હે. એને તો મારે હે ને દોરીને આવવા પડે કેમ કે હાલી એક તો નથી. કાંક હાઈટે એવી ભાઈ હવરનપુરમાં એ ભાઈ તો કોટ પહેરીને હું વગર કોટે આવ્યો. અત્યારે ખબર પડી કે ટાઈટ ભાઈ હે. ના ના હાથ હાથ ભાઈ આવી રીતે પહેલી વાર મેં જોયું કે આમને વીઆઈ ગઈ ડોબી. કાંઈ કામ જ નથી કરતા હરિયાના. ના ના રખડતા નથી હો ભાઈ. એ ડોબાને એવું સારા કા સારો ડોબ. જય માતાજી, સ્વાગત છે તમારું વાંધાઈનું મારા એક નવા વ્લોગમાં. ને કેમ છો બધા? મજામાં ને મજામાં જઈશો. અને આજે સવારના પોરમાં આવી ગયો હું વિજયગરા. હું લેવા આવ્યો કહું તમને, આ ધોકો જોયો જ છે. ડોબા સારવા આવ્યો મારા નથી એટલે મારા મામા ને એના હે. જઈ રહ્યા આમાં ડોબા કેટલાય હે. હજી તો ઓલા ઢોરા પાછળ હે. હું લેવાનો આવ્યો ડોબા સારવા ખબર હે કેમ કે એના ઘરે આ મામાના હે ને ભાઈ ગુજરી ગયા છે એટલે આવવું પડ્યું અહીંયા ડોબા સારવા. આજે આખો દી સારવાના ડોબા કેટલા દી કે એ જોવી આવે પડે. એક દી કે 2 દી કે 3 દી કે 4 દી કે 5 દી કે જેટલા દી કે એટલા દી આપણે સારવા આવવાનું અહીંયા ડોબા. અને ભાઈ હવારના પોરમાં મૂકીને વી ગયા. ઘરેથી તો કાંઈ વિડીયો નહોતો બનાવી કહું. એનું કારણ હતું કે અહીંયા વહેલો આવવાનો હતો અને હું આવ્યો અત્યારે 8 વાગે. મને કીધું તું 6 વાગે આવવાનું છે તોય હું ન ઉઠી ગયો. 8 વાગે માંડ પૂઈ ગયા અહીંયા હું ભાઈકાભાઈ બે. અને ભાઈકો મૂકીને વિયો ગયો હે અને મારે સારવાના હવે ડોબા. હાલો તમને દેખાડો ડોબા હંધાય. હવારના પોરમાં થોડો પ્રોબ્લેમ થાય છે બોલતા. હું નગર ઘરેથી ને ચાલુ કરે પણ ઘરે મોડું થઈ ગયું એટલે. અને એની પાસે તળાવ કે નદી આવું કાંઈ આવું કાંઈ ખબર નથી પડતી. જય રહ્યા ડોબા હંધાઈ દેખાઈ જાય અહીંયા. હંધાઈ સામું જોવે કે આ નવીન માણ આવી ગયું જુઓ. હા હા તમારા માલિક વિયા ગયા હે. અને એની પાસે તળાવ કે શું હે કાંઈ સમજાતું નથી. આપણે ના નથી જવાનું હો. આપણે ના નથી જવાનું. આમ વસાર આવશે છે એક તળાવ ને એવું. અને મારે વ્યૂ જવું આમ મંદિરે બેસવા. આમાં ડોબા આવીને પાકીને જેમ આમ મંદિર હે અને વ્યૂ જવું હે. અને ટાઈટ એવી ભાઈ કે હવરનપુરમાં એ ભાઈ તો કોટ પહેરીને હું વગર કોટે આવ્યો. અત્યારે ખબર પડી કે ટાઈટ ભાઈ હે. ના ના અને હાલો હવે ડોબા હાલતા થઈને ત્યારે તમને દેખાડી વ્યૂ ને એવું આમ તળાવ ને એવું છે જંગલ જેવું છે આમ ટૂંકમાં. હાલો તમને હંધાઈને દેખાડીશ. તમે હંધાઈ જોડાઈ રહેજો ભાઈ. અત્યારે હા ડોબી વિયાણી અહીંયા જુઓ તમને દેખાડું. આ પાડી છે નાની અને આવડી આ ડોબી છે. હા કાંઈ હે નહીં ને મારે શું કરવું હવે. આવું હાથ હાથ ભાઈ આવી રીતે પહેલી વાર મેં જોયું કે આમને વીઆઈ ગઈ ડોબી. અને મોઢું ને એવું સાફ કરવું પડે. બોલે જો ડોબી આવે ને તો સાફ કરી નાખશે મોઢું. હાલ 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 હાલ. પેલો કિસ્સો એવો છે કે મેં એમને જોઈ ડોબી વિયાતા. મેં કીધું હું થયું. હું તો એની પર ધોડીને આવ્યો અંદર ડોબી વિયા હતી. અહીં બદુડાને મૂકીને જોવો વહી ગઈ છે ડોબી. એને કાંઈ હેત જ નથી જરીએ. જુઓ આમ ઠેઠ શરવા વહી ગયા અત્યારે. અહીં બદુડું જુઓ બોલે. અહીં 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 અત્યારે નથી બોલતું. અહીં બોલતો
એને ઊભું થવું એ ઊભું નથી થવું ઘડીક રે. હમણાં તારા માલિક આવે છે, હમણાં મામાનો છોકરો આવે છે અને ગોપાલ કાકા આવે છે, બે આવે હવે લઈ જઈશે હવે વાડીએ લગભગ કે હવે આઈને દેવો દે કાંઈ ખબર નહીં. હાલો હમણાં આવે એટલે પાછું ચાલુ કરવી. અત્યારે ઢોર આમ વી ગયા છે, વાળતો આવું કેમ કે આની ધ્યાન રાખવી પડે ને. અને હા હે ભાઈ અહીંયા હમણાં ભૂંદાણાને એવું કેટલું નહીં કર્યું હતું એટલે ધ્યાન રાખવી પડે. અહીંયા નાનું બદડું હોય ને તો લઈને વહી જાય ડોહા. હાલો તમે અંદર જોડાઈ રહ્યો, કડીક ધ્યાન રાખવું. અને ડોબા આમ વી ગયા છે. જો એના માલિક આવી ગયા હે રહ્યા જો હલાવે બે. હા શી ખબર આમાં આટા મારે હે યા કાંઈ 2-3 વાર ઊભું થયું તું અને હમણાં આવે બંધ નહીં. એ ભાઈ અમારે એ ચાલુ જ રહેશે નહીં વિશ્વજીત પાડી પાડો એ મને નથી ખબર તો જોઈ તો લેવાય ને પાડી પાડો મને ખબર હેલા લે પાડી છે લે પાડી હું વિશ્વજીત હારો તો બસ અને લઈ જવાનું તો ડોબીને એ ડોબી ભલે રહી એને કાંઈ હેત જ નથી જો વહી ગઈ છે. અહીંયા રાખું ક્યાં હે વિટલા અને મોઢામાં શું કાઢ તો ખરો એ બોલે હે એલા બોલે હે હવે નીકળી બોલે હે એટલે મેં કીધું હું થયો ડોબી હંજી ભાગી એની માં હું આઈન પર દોડીને આવ્યો પાછો. હે ના હું ફાકી નથી ખાતો. ફાકી બંધ કરી ને આપણે ભાઈ એ ધંધો જ નહીં કરવાનો. અલે તારા માલિક આવી ગયા ઉભી થા અહીં નથી કરવા. હમણાં ગાડી આવે એમાં લેતા જાઓ ફેરવે હોન્ડા બાઈને મૂક્યું નહીં તો એ ખબર પડશે. હાલ હવે એના માલિક લઈ જઈએ એને આપણે ઢોર સારવાના છે. વરસાદે હે ને બાકા ચેકી બોલાવી દીધી ને આપણે હે ને ઢોરને જો હાલતા કરી દીધા હે. હા અંદર હાલતા થઈ ગયા છે. અહીંયા કાંક પાછળ આવેલા આવે છે એને તો મારે હે ને દોરીને આવવા પડે કેમ કે હાલી એકતા નથી કાળી થોડી એ આ તો વધારે નથી હાલતી જો આવડ્યા હું કારણ હે એ મને નથી ખબર હવે. અને ગાયું જોવો જાય આગળ ગાયુંને કાંઈ ઉપાધિ નહીં. અને વરસાદે હે ને બાકા ચીકી બોલી દીધું જો પલારી દીધો આખો. હવે ઘરે જઈને મળવી કેમ કે આ ફોને પલારી દીશે. હાલો તો હવે જવાનું આપણે ઘરે. અરે અમારા અમિતભાઈ જો મૂકવા આવે છે દૂધ ભરાવા જવાનું એને. અને જો ઓલા અમારા ભાઈ હે ને રખડવું છે હા કાંઈ કામ જ નથી કરતા હાર્યા ના ના રખડતા નથી હો ભાઈ. એ ડોબા ને એવું સારા કા સારું ને ડોબા ઢોર બોર સારું આમ ઢોર બોર નો કઈ કર્યું તું વિડીયો લીધો તો નહીં. હું આખો દી ઢોરકમાં જતો ઢોરમાં તમને ગોઠવો તેમ ને વરસાદના પલ્લી ગયા અમે. અને અમને મૂકવા આવે હવે અમિતભાઈ. હાલો હવે જાવી હાલ ને ભાઈ ઉતાવળ રાખો ને હવે હજે હો ટાઈટ ભાઈ કેરો ને. હાલો આપણે જઈએ ઊંધું બી જવાનું પાડતા નો ભાઈ. સારું હાલો